વિસનગર પાલિકામાં પ્રમુખ કોણ? ભાજપે 36 બેઠકો જીત્યા બાદ હવે ખુરશી માટે જંગ. રેસમાં આ 4 પાટીદાર મહિલાઓ મોખરે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ હવે વિસનગર નગરપાલિકામાં સત્તાનું સુકાન કોણ સંભાળશે તેને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. પાલિકાની કુલ બેઠકોમાંથી 36 બેઠકો પર ભવ્ય વિજય મેળવી ભાજપે સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે. હવે સૌની નજર પ્રમુખ પદના નામ પર ટકેલી છે. મહત્વનું છે કે પ્રથમ 2.5 વર્ષની ટર્મ માટે પ્રમુખ પદ સામાન્ય મહિલા માટે અનામત રાખવામાં આવી છે. વિસનગરના રાજકીય સમીકરણો જોતા ભાજપ હાઈકમાન્ડ પ્રથમ 2.5 વર્ષ માટે પાટીદાર મહિલા ચહેરા પર પસંદગીનો કળશ ઢોળે તેવી પ્રબળ શક્યતા છે. શહેરમાં ચર્ચાતી વિગતો મુજબ પ્રમુખ બનવાની રેસમાં અત્યારે 4 મહિલાઓના નામ સૌથી આગળ ચાલી રહ્યા છે. પાલિકાના લોબીમાં અને શહેરીજનોમાં જે નામોની સૌથી વધુ ચર્ચા છે તેમાં આ 4 મહિલાઓનો સમાવેશ થાય છે, જેમાં વોર્ડ નંબર 1માંથી નિમિષાબેન પ્રશાંતભાઈ પટેલ, પાયલબેન જુબિનભાઈ પટેલ, દીપાબેન ધર્મેન્દ્રભાઈ પટેલ અને ડિમ્પલબેન રાજેન્દ્રકુમાર પટેલનો સમાવેશ થાય છે. જોકે ભાજપ હંમેશા પોતાની શૈલી મુજબ સરપ્રાઇઝ આપવા માટે જાણીતું છે. આ 4 નામોમાંથી કોઈ એક પર મહોર લાગશે કે પછી હાઈકમાન્ડ કોઈ નવા ચહેરાને તક આપશે તે જોવું રસપ્રદ રહેશે. આગામી દિવસોમાં જ્યારે પ્રમુખના નામની સત્તાવાર જાહેરાત થશે ત્યારે જ વિસનગર પાલિકાના નવા શાસકનું ચિત્ર સ્પષ્ટ થશે. હાલ તો વિસનગરના રાજકારણમાં કોણ બનશે પ્રમુખ તે સવાલ જ ચર્ચાના કેન્દ્રમાં છે.